વ્યવસાય માટે પ્રોજેક્ટ પ્રપોઝલ કેવી રીતે લખશો? જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો તો તેના માટે ઘણી વસ્તુઓ ગોઠવવી પડશે. વ્યવસાય વિશે સંપૂર્ણ માહિતી, તેના માટે જરૂરી તમામ સામગ્રી અથવા મશીનો, તેનું બજાર ક્યાં છે તે શોધી કાઢવું અને સૌથી અગત્યનું તેનો પ્રોજેક્ટ પ્રસ્તાવ એટલે કે પ્રોજેક્ટ પ્રપોઝલ અને બજેટ બનાવવું. પ્રપોઝલ એટલે પ્રસ્તાવ. જો તમે નવા ઉદ્યોગ સાહસિક છો અથવા તમે જે નવું સાહસ શરૂ કર્યું છે તેને વધારવા માંગો છો તો તેના માટે મૂડી જરૂરી છે. આ મૂડી માટે વ્યક્તિગત રોકાણકારને અથવા સીધી બેંકને પ્રસ્તાવ આપવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કેટલાક વર્ષોથી વિવિધ સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. બેન્કિંગ ક્ષેત્ર પણ તેમાંથી એક છે. નવું સાહસ શરૂ કરવા માટે બેન્કો બિઝનેસ લોન આપે છે. દરેક બેંક અનુસાર તેમનો વ્યાજ દર થોડો વધારે કે ઓછો હોય છે, પરંતુ બેંકમાંથી લીધેલી લોન પરત કરવાની દરેક કર્જદારની ફરજ છે અને નૈતિક જવાબદારી છે. તેથી જ લોન આપતી વખતે બેંક હંમેશા તપાસ કરે છે કે તે એન્ટરપ્રાઇઝમાંથી લોનની ચૂકવણી કરી શકાય છે કે નહીં. તેથી જ બેંક લોન અરજી સાથે એન્ટરપ્રાઇઝનો પ્રોજેક્ટ પ્લાન અને પ્રોજેક્ટ બજેટ માંગે છે. પ્રોજેક્ટ બજેટનો અર્થ શું છે? આ પહેલાં આપણે વ્યક્તિગત બજેટ જોયું છે, જેમાં આપણે જોયું છે કે આપણી પાસેના પૈસા અને દર મહિને મળતી આવકનું આયોજન કેવી રીતે કરવું અને મુશ્કેલ સમય કે ભવિષ્ય માટે નાણાકીય વ્યવસ્થાપન કેવી રીતે કરવું. આ સાથે વ્યવસાય માટે જે બજેટ તૈયાર કરવામાં આવે છે તેમાં તે વ્યવસાયની જરૂરિયાતો શું છે, તે ચોક્કસ ભૌગોલિક સ્થાનમાં તે વ્યવસાયની માંગ કેટલી છે, વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા કેવી છે, કેટલી છે, મૂડી જરૂરી છે, કેટલી માસિક વાર્ષિક કેટલી મૂડીની જરૂર છે, કેટલા વર્ષમાં આવકની ટકાવારી અપેક્ષિત છે અને લોન ક્યારે ચૂકવી શકાય ત્યાં સુધી આ બધું જ પ્રોજેક્ટ પ્રસ્તાવમાં લખેલું હોય છે. તેનો અર્થ છે કે તે માળખું છે જ્યાં અરજદાર તેનો વ્યવસાય સંપૂર્ણપણે કાગળ પર દર્શાવે છે. આવી વ્યાપારી દરખાસ્ત જેમાં ધંધાની શરૂઆતથી લઈને લોનની ચૂકવણી સુધીની દરેક બાબતોનું અગાઉથી આયોજન કરવામાં આવે છે. પ્રોજેક્ટ પ્રપોઝલ રોકાણકારો, મૂડી બનાવવા અને સંસાધનોની ગોઠવણ કરવાની આ સંપૂર્ણ રીત છે. હવે પ્રોજેક્ટ પ્રપોઝલ અને પ્રોજેક્ટ બજેટનું ફોર્મેટ જોઈએ. પ્રોજેક્ટ પ્રસ્તાવ લખતી વખતે કેટલાક મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તે મુદ્દાઓને ક્રમમાં લખવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. પૃષ્ઠભૂમિ. પ્રોજેક્ટ દરખાસ્ત લખતી વખતે સૌપ્રથમ તે વિભાગમાં તે વ્યવસાયની જરૂરિયાત સ્પષ્ટપણે લખો. તે વિભાગની વસ્તી કેટલી છે, ત્યાંની જીવનશૈલી કેવી છે, ત્યાં કયા સામાજિક સ્તરના લોકો રહે છે અને તે વિભાગમાં તમારા વ્યવસાયને કેવી રીતે ફાયદો થઈ શકે છે. આ વિભાગ તેની સાથે વ્યવસાય અથવા વેચાણ કરવા માટે કેવી રીતે પાત્ર છે તે બધું જ મુદ્દાથી લખો. નીતિ. આ વ્યવસાય શરૂ કરવાની વ્યક્તિગત નીતિ જણાવો. ઉદાહરણ તરીકે, તમે આ વ્યવસાય શા માટે શરૂ કરવા માંગો છો, આ ક્ષેત્રમાં વ્યવસાય કેમ શરૂ કરવો તે બધું બરાબર લખો. કાર્ય યોજના. બેકગ્રાઉન્ડ અને પોલિસી કહ્યા પછી તે પ્રક્રિયા લખો જેના દ્વારા બિઝનેસ શરૂ થવાનો છે, જેમ કે ધંધા માટે જગ્યા ક્યારે લેવી, ક્યારે સર્વે કરવો, ક્યારે કરવું, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, તે માટે જરૂરી સામગ્રી કેવી રીતે અને ક્યારે ઉપલબ્ધ થશે. આ કોષ્ટકમાં આવી બધી જ વિગતો લખો. પહેલું, ખર્ચ વિભાજન. આ સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક પગલું છે. અહીં કેટલીક મૂડીની જરૂર છે, તેનો ઉપયોગ કેવી રીતે થવાનો છે, કેટલો ધંધો અપેક્ષિત છે, આ બધી જ બાબતો અહીં લખેલી છે અને લોન માટે મંજૂરી મળવાની પ્રબળ સંભાવના છે. આ ખર્ચ બ્રેકડાઉન છે, જેનો અર્થ છે કે કુલ ખર્ચના વિવિધ ભાગો અહીં સ્પષ્ટ હોવા જોઈએ. તેમાં પ્રથમ પગલું એક જ સમયે કેટલો ખર્ચ થવાનો છે તેની માહિતી છે. આ વન ટાઈમ કોસ્ટ કહેવાય છે. તેવી જ રીતે દર મહિને થતા ખર્ચને માસિક રિકરિંગ તરીકે ગણવામાં આવે છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડીરોકાણ. તેમાં એક જ સમયે જે ખર્ચ થવાના છે તેની માહિતી આપવાની અપેક્ષા રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સ્થળની ડિપોઝિટ, સ્થળ પર જરૂરી સમારકામ અથવા નવીનીકરણનું કામ, મશીન, ફર્નિચરની ખરીદી, વ્યવસાયની નોંધણી, આવી તમામ બાબતો જે વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી છે. માસિક રિકરિંગ.
ધંધો શરૂ કરતી વખતે કેટલો ખર્ચ થશે તેને આપણે મૂડીરોકાણ કહીએ છીએ. આ સાથે પ્રથમ માસિક અને ત્રિમાસિક ખર્ચને આપણે માસિક રિકરિંગ કહીએ છીએ, જેમાં માસિક ભાડું, વીજળી બિલ, ઇન્ટરનેટ બિલ, કર્મચારીઓના પગાર અને અન્ય તમામ ખર્ચનો સમાવેશ થાય છે. એટલે કે બિઝનેસ કરતી વખતે દર મહિને જે ખર્ચો થવાના છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને માસિક રિકરિંગ માઇલેજ ખર્ચ એટલે બિઝનેસ કી પ્રોજેક્ટ ખર્ચ. ત્યારબાદ અંદાજિત વાર્ષિક આવક. વ્યવસાયમાંથી ઉપલબ્ધ થવા જઈ રહેલી સેવા અથવા ઉત્પાદનમાંથી અપેક્ષિત વાર્ષિક આવકની અંદાજિત રકમ અહીં લખો. એક વાત ધ્યાનમાં રાખો કે બેંકને પ્રભાવિત કરવા માટે અંદાજિત રકમ એટલે કે મોટો નફો દર્શાવવો તે યોગ્ય નથી. પ્રોજેક્ટ દરખાસ્તની શરૂઆતમાં લખેલી પૃષ્ઠભૂમિ અને નીતિ અનુસાર કેટલો વ્યવસાય અપેક્ષિત છે તે જણાવો. બિનજરૂરી રીતે જંગી નફો દર્શાવશો નહીં અથવા તમારી સંભવિતતાને ઓછી આંકવા માટે લઘુત્તમ નફો દર્શાવશો નહીં. વાજબી અને વાસ્તવિક લાભ દર્શાવવો જરૂરી છે.